રાજ્યમાં ચોમાસું હજુ પણ વેઇટિંગ મોડમાં છે। જૂન મહિનો પૂર્ણ થવા છતાં મેઘરાજાના ઠેકાણા નથી। બીજી તરફ અસહ્ય ગરમી અને બફારાથી જનતા ત્રસ્ત છે। વાદળછાયું વાતાવરણ છતાં પણ વરસાદ ગાયબ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ચોમાસું ધીમું પડ્યું છે। લો પ્રેશર ન બનતા વરસાદી સિસ્ટમ નબળી પડી। વરસાદ ખેંચાતા રાજ્યમાં ઉનાળાની સિઝન લંબાઈ છે। જૂન મહિનાનો અંત આવ્યો, પરંતુ ચોમાસાની હજી ગુજરાતવાસીઓ રાહ જોઈ રહ્યા છે। આ વખતે ચોમાસાએ પેટર્ન બદલી છે અને સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધ્યા। તેના કારણે ચોમાસું હવે રાહ જોવડાઈ રહ્યું છે। જો કે વરસાદની આગાહીઓ તો આપવામાં આવે છે, વાદળો તો બંધાય છે, પરંતુ મેઘરાજા મન મૂકીને ક્યારે વરસશે તેને લઈને સૌ કોઈ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યું છે। અને આખરે તેના જ કારણે રાજ્યમાં ઉનાળો લંબાયો છે અને ચોમાસાની હજી લોકો રાહ જોઈ રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્मा साथ दिव्या चौहान, संदेश न्यूज, अहमदाबाद। कोई एक्टिव वेस्टर्न डिस्टर्बेंस नहीं आया हमारे रीजन में जो कि गुजरात को इफेक्ट कर सके। बारिश नहीं हुई, जिसकी वजह से टेम्परेचर्स नॉर्मल से ज़्यादा रहे हैं लगभग। और दूसरा एक एंटी साइक्लोन जो 500 HPA पे बना हुआ है, उसकी वजह से भी टेम्परेचर्स डाउन नहीं आ रहे। सिंक मोशन की वजह से वार्म जो एनवायरनमेंट है हल्का सा वार्म है। और साथ में अगर मॉइस्चर की बात करें तो अभी साउथ वेस्टर्ली विंड्स चल रही हैं, जिसकी वजह से थोड़ा सा मॉइस्चर ज़्यादा है और अनकम्फर्टेबल सा हमें महसूस हो रहा है। गर्मी के साथ में RH भी थोड़ी सी ज़्यादा चल रही है। ખરેખર તો આપણે જાન્યુઆરીથી અભ્યાસ કરીએ તો જે પશ્ચિમ એક્સો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવાય એ 4 થી 5 મંથલી આવતા હતા। એના બદલે હાલ આ વખતે આ વર્ષે 2026માં 10 થી 12ની નોંધ થઈ છે અને એટલા બધા પશ્ચિમી વિક્ષોભ હાલ ગત વર્ષોમાં નોંધાયા નથી। અને એનું એક કારણ ગલ્ફ વોર હોઈ શકે, કારણ કે એ અત્યારે તો સંશોધનનો વિષય છે, પરંતુ જ્યારે પાણીનું તાપમાન વધી જાય અને આ જે બોમ્બ મારો ને જે કંઈ શસ્ત્રો વપરાયા એની ગરમી પાણીમાં શોષાઈ અને એ પાણી ઠરતા વાર લાગે અને એના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે ચોમાસામાં લો પ્રેશર જે થવા જોઈએ એનો બી અભાવ છે। અને જે કેરળમાં ચોમાસું સ્ટાર્ટ થયું, પરંતુ આપણે અત્યારે હાલ જોઈ રહ્યા છીએ કે કેરળ અને તેલંગાણા અને એ બાજુ બધે વાદળો વિખેરાઈ ગયા છે અને ચોમાસાની શરૂઆત થયા